ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અમૃત પ્રવચન 89-90 બંને બોલો ઉપર ભાગ પહેલામાંનો છેલ્લું પ્રવચન 30મો પ્રવચન આપણે આજે સાંભળ્યા. 30 પ્રવચન સાથે પહેલો ભાગ પૂરો થયો. 7 ભાગ છે. જોતામાં મહિનો પૂરો થયો. મહિનાનો 30 પ્રવચનનો આખો કોટો પૂરો થયો આજે રાજકોટમાં. ગઈકાલનો જ સ્વાધ્યાય છેલ્લી 20-25 મિનિટનો જે ગઈકાલનો સ્વાધ્યાય હતો એ આજે લગભગ 35-40 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ લીધો. લગભગ 8-9 પાના સુધી. 11-12 પાના હોય છે તો એમાં તમે જોઈ શકો છો 4-5, 5-5.5 પાનાનું પ્રવચન છેલ્લી 15-20 મિનિટમાં ચાલ્યું. 41 મિનિટ સુધી 89 નંબરનો બોલ જ આજે ફરીથી ગુરુદેવશ્રીએ લીધો હતો. જોકે એમાં માત્ર અને માત્ર પ્રકરણ મુનિરાજનો હતો. મુનિ દશાનું આખું એમાં ચિત્રણ ગઈકાલે આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે જ લીધી હતી. અને ગુરુદેવશ્રીએ આજે એની બધી ચર્ચા કરતાં કરતાં 410 નંબરના પાના ઉપર એવું બોલ્યા પણ ખરા, યહાં તક તો આયા થા. એમ અહીં સુધી ગઈકાલનો વિષય આવેલો એમ કરીને 2 વિષય બિંદુ ગઈકાલે પૂરા થયા હતા. 3જા પેટા પ્રકરણથી આજે બોલ ફરીથી ગુરુદેવશ્રીએ શરૂ કર્યો. 2 કયા પ્રકરણો પૂરા થયા હતા? એક તો સ્વરૂપ રમણતાની જાગૃતિ અને બીજો જ્ઞાન આનંદ વગેરે અનંત ગુણોથી નિર્મિતિ. જાગૃતિ અને નિર્મિતિ, જાગરણ અને નિર્માણ. મારું ધ્યાન આ પોઈન્ટ ઉપર આજે ગયું ખાસ. આને થોડુંક આપણે ઊંધું વિચારીએ કમલેશભાઈ, કે નિર્માણ છે પછી જાગરણ છે. કેમ કે નિર્માણ વિના જાગરણ ક્યાંથી? નિર્માણ છે એટલે રચાયેલો સ્વરૂપ છે. રચાયેલ સ્વરૂપ પર રચના થાય. રચના થાય પરિણમનની વાત છે. અને રચાયેલો સ્વરૂપ છે પારિણામિક ભાવ છે. અશોકભાઈ સમજાય છે ભાષા? હવે હું એક દૃષ્ટાંત આપું છું, 1 સેકન્ડમાં સમજાય છે. સોનું અને સોનાના ઘરેણાં ફેર છે કે નહીં? ઘરમાં સોનું હોય તો ઘરેણાઓની ચિંતા કેટલી? ઘરમાં સોનું હોય તો બજારમાં કયો ભાવ હાલે છે એની ચિંતા થોડીક હોય છે, કેમ કે સોનું પડેલું જ છે ને ઘરમાં. ઘરેણાઓ ઘડાતા ક્યાં વાર લાગે? ઘડતર તો થાય, ઘડામણ થાય. ઘડામણનો ચાર્જ આપણે ગ્રામ દીઠ દઈએ મન મૂકીને. પણ પેલા કાચું માલ પ્યોર ગોલ્ડ સોનું તો હોવું જોઈએ ને. તો એ નિર્માણ
હું વારંવાર બોલું છું આ શબ્દ નિર્માણ, કેમ કે નિર્મિતિ એટલે રચના, રચાયેલો. એને બીજા શાસ્ત્રોમાં એક શબ્દ આવે ટંકોત્કીર્ણ, ટાંકીથી ઉકેરાયેલો, જ્ઞાનથી ઘડાયેલો. એટલે સોનું ઘડાયેલું જ હોય છે, ઘરેણાઓ ઘડાવી લેવામાં આવે છે. ઘડતરની કિંમત ચૂકવે ને કમલેશભાઈ આપણે, તો ઘડતર દ્રવ્યના ઘડતરની કિંમત કે ઘરેણાઓના ઘડતરની કિંમત? સોનાના ઘડતરની કિંમત ચૂકવવી કે ઘરેણાઓના ઘડતરની કિંમત ચૂકવવી? ઘડવામાં શું આવે? ઘરેણાઓ. બોલો, સોનું તો ઘડાયેલો જ છે. તો એ ત્રિકાળ નિર્મિતિ એ તો સ્વભાવ છે જ. પણ અહીંયા કહે છે એમાં જો જાગૃતિ થાય, એમાં જો જાગરણ થાય, ટૂંકમાં એની સાવધાની જો સધાય, તો પછી એકદમ સ્વરૂપની જાગૃતિ થતા વાર નહીં લાગે. તો જ્ઞાન, આનંદ, સુખ વગેરે ગુણોથી જે નિર્મિત છે એટલે રચાયેલો છે. હજી ધ્યાન આપજો, પ્રગટ થતા જ્ઞાનની વાત નથી, પ્રગટ થતો દર્શનની વાત નથી. જે આપણે નવલબ્ધિ વિધાનમાં 8 દિવસ રાગડા તાનીને ગાયા ને, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય, એની વાત નથી. એ તો જાગરણની કક્ષામાં છે. પહેલો બોલ છે ને, એ જાગરણની કક્ષાવાળો છે. એકદમ સ્વરૂપની રમણતા રૂપ જાગૃતિ, એ ક્ષાયિક જ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર વગેરે એ પ્રગટ થતા ભાવોની વાત છે. બીજા બોલમાં પ્રગટ છે એની વાત છે. સોનું છે અને ઘરેણાઓ ઘડાવવાના બાકી છે. એના માટે ક્યાં જવું પડે? પણ આપણે તો લાટ સાહેબ એવા છે કે સોનીને પણ ઘરે બોલાવીએ. એટલે તો બહાર ગામથી આપણે વિદ્વાનને બોલાવીએ છીએ, આવો તમે અમારા ઘરેણાઓ ઘડાવી આપો. નિર્મલાબેન, આપણે તો શેઠ કહેવાય ને. કેવી લાઈફસ્ટાઈલ છે આપણી બધાની. છાપું ઘરે આપવા આવે, દૂધ આપવા આવે. હા, ગાય બાંધીએ નહીં આપણે, એ પળોજળ કોણ કરે ને? વિચારો થોડુંક. આપણે એશો આરામની જિંદગીના બધા સ્ટાઇલ આપણા કેવા છે? છાપું, દૂધ, રસોઈ કરનારી બાઈ આવીને ઘરે રસોઈ કરી. ઘરે ઘરે તો આપણે એવું જોઈએ કે રસોઈ તો કરે જ કરે, પણ શેઠાની જ્યારે બેઠા હોય ત્યારે એને બરાબર પીરસે ખરા. દીકરી અને વહુ એટલી વયાવૃત્તિ ન કરે, એટલી ઓલી વયાવૃત્તિ. બા તમને તો એ ભાવે, બા તમને તો એ નહીં હાલે. એમાં દીકરો પછી કહી દીધો હોય, જો બાને ડાયાબિટીસ છે, તો થોડુંક ધ્યાન રાખજે. બધું જ ધ્યાન રાખે. અને બાની પડખે જ બેઠી હોય. વહુને અને દીકરા દીકરીને સમ્યક દર્શન થાય કે નહીં થાય, પણ ઓલી કામવાળીને તો તમે લોકો દાંત કાઢો છો, પણ હકીકતમાં કહું છું તમને, મલકાપુરમાં બનેલી ઘટના છે. ગુરુદેવ શ્રી ઓલા મોક્ષમાં પ્રકાશકના સ્વરૂપચંદ કરીને એક ભાઈનો દાખલો આપે છે. બેઠા ખુરશી ઉપર ઢળી પડ્યા, હાર્ટ એટેક. મોક્ષમાં પ્રકાશક પૂરે મોડે હતો. આખો મોક્ષમાં પ્રકાશક મોડે હતો એને, સ્વરૂપચંદજીને. થાય એને કોણ ટાળે? એ મલકાપુર, દીકરો અમેરિકા, એક દીકરો મુંબઈ. ડૉક્ટર અને વકીલ, હા, બંને દીકરા. સિંગડા તો ફૂટે જ ને. ઓલી તો પછી ફટાકડી કેવી હોય અમેરિકાવાળી? અનાર્ય દેશની તો અનાર્ય વૃત્તિવાળી જ હોય ને. આવી 5-15 દિવસ રોકાણી, કામવાળીની સાથે ફાવ્યો ને તો કામવાળીને કાઢી મૂકો. પણ અહીંયા ડોસી તો રજળી પડી, ઓલી તો વહી ગઈ. એ જે કામવાળી હતી એ મુસલમાન બાઈ હતી. ઓલી ડોસીને તો મુસલમાન બાઈ વિના નહીં હાલે. એટલે માત્ર ઘર કામની વાત નહીં,
એને પ્રતિક્રમણ સંભળાવે, એને સામાયિક સંભળાવે, એને બધું મોડે હતું એ મુસલમાન બાઈને, કે વર્ષો સુધી ડોસીની પડખે હતી કે નહીં મારે તો એ જ જોઈએ. કમલેશભાઈ એ જ મુસલમાન બાઈને ફરીથી રાખ્યા અને માનો સંથારો સીજી ગયો પછી, એટલે નિર્યાપક અરજીકા તરીકે ઓલી મુસલમાન બાઈએ ભૂમિકા અદા કરી. બનેલી ઘટના છે આ. આમાંથી એટલો જ ઉપાદાન અને નિમિત્તની અપેક્ષાએ શિક્ષા લેવાની, નિમિત્તનો કોઈ ભરોસો નહીં. ઉપાદાનમાં જ્યારે કાર્ય થાય ત્યારે કયો નિમિત્ત આવીને ઊભો રહ્યો, ઊભો રહેશે. હા, આપણે શું નામ, લાલ બહાદુર શાસ્ત્રી, સૌથી હાઈટ જેની નીચી, હા, સાવ ટીંગણા હતા, કુબજક જેવી કાયા હતી. કિસાન, ખેડૂત માણસ, જય જવાન જય કિસાન. રશિયાની યાત્રાએ ગયા, સરકારી યાત્રાએ, ત્યાં એને ઝેર આપીને મારી નાખવામાં આવ્યું. બોલો, ક્યાં ભારત દેશના વડાપ્રધાન, ક્યાં રશિયા, ક્યાં એની મોત લખાણી હશે, વિચાર કરો. ત્યારે આપણને યાદ આવે, જે દ્રવ્યનો જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક હોય થઈને જ રહે. અશોક કુમાર, હા, સમજવા જેવું છે કે નહીં? ક્યાં સાધુ વાસવાની ઉપર આપણે પડ્યા પાથર્યા છીએ, ક્યાં સવારે કલાક 2 કલાક 5 પંચનાથની આંગણે આવવાનો લાવો, આખો દી હોળી અળગે, કલાક 2 કલાક માટે સમયસારની અમૃત વર્ષા થાય. ઘણું વિચારવા જેવું છે. આ બધા વ્યાખ્યાનોનો સાર સંસારથી ઉદાસ થવા માટે છે. તો ઘણી વાર આ વાત કરું છું, જ્ઞાનનું ફળ માત્ર ને માત્ર નિર્ભાર થવાનું છે. ભારો ઉતારો સંસાર, શરીર અને ભોગોનો. કમલેશ કુમાર યાદ રાખજો, ભાર ઉતરે તો જ્ઞાન છે. ભાર વધે એનું નામ જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. એટલે ક્ષયોપશમ જ્ઞાનના ભરોસે નહીં રહેવાનું, નિર્ભારપણું સેવવાનું. બહુ અદ્ભુત મુનિરાજનું આખું અંતરંગ અને બહિરંગ આખું કલેજું કાઢીને મૂક્યા ગુરુદેવશ્રી આ છે. તો 40 મિનિટ સુધી માથું જ પકડી લઈએ આપણે કે હવે આમાંથી શું કાઢશે, હવે આમાંથી શું નીકળશે. વિચાર આવે છે, હા, બધાને શું કહેવા માગે છે. બંને બોલ આપણે પહેલા વાંચીએ. મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. વરસાદ પડે ને ધોધમાર ઉપર કાંઠે, નીચાણવાળા વિસ્તારમાં શું થાય પછી? સુનામી આવે કે નહીં પછી તો. હા, મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. શલાબેન, મુનિરાજ જ જાગૃત છે, જગત બધું મૃત છે. શું કીધું કમલેશભાઈ, શું કીધું? મુનિરાજ જ જાગૃત છે. નિર્મલાબેન બોલો, જગત બધું મૃત છે, મરેલું છે બધું. જગત એકદમ વિભાવની રમણતામાં મૃત છે અને મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. એક તરફ જાગરણ, એક તરફ મરણ. જાગરણ એટલે રણમાં પણ જાગતા હોય છે, રણમાં પણ જાગતા હોય છે. રણ એટલે અહીંયા સંસાર, શરીર અને ભોગ એમ લેવાનું.
જ્યાં સુખની કણીએ નથી, સ્વરૂપ રમણતા જાગૃત છે. એ એકદમ એકદમ શબ્દનો અર્થ ગુરુદેવશ્રીએ સમય સારજીની 5મી ગાથા, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મા. આ ત્રીજો બોલ. ચોથો બોલ છે અમંદ આનંદ. એમ સ્યંદી સુંદર અમંદ આનંદ. અમંદ આનંદ, મંદ નહીં, અમંદ એટલે તીવ્ર. અમૃતચંદ્રાચાર્ય દેવના શબ્દો તો જુઓ તો કેવા છે. આમાં નથી, હા, ક્યાંય પુસ્તકમાં નથી લખેલો. એ ઓરિજિનલ ટીકા જ તમે વાંચવું પડશે. કાઢ્યું તો મેં આજે. હા, આમાં આજે મેં 4-6 વખત ગુરુદેવશ્રી જ્યારે બોલતા હતા ને ત્યારે ઓરિજિનલ સંસ્કૃતની ટીકા એની વારંવાર એ પંક્તિ ઉપર મારું ધ્યાન ગયું. જો સાંભળો, અનવરત. શબ્દ જુઓ કેવો ગજબનો છે. અનવરત એટલે ખંડ જ નહીં પડે. ગૌતમ બુદ્ધ. આપણે તો સ્વાધ્યાયની ક્રિયામાં પણ 8 દિવસ આવીએ, મહિનો છૂટે, મહિના સુધી આવીએ, 4-6 મહિના છૂટે, 4-6 મહિના આવીએ, વળી પાછા મહિના 2, ખંડ 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 ખંડ. આ વર્ષે પર્યુષણનો લાભ લેવાનો, આવતાનો કાંઈ ભરોસો નહીં. કાર્તિક અષ્ટાનિકોનો તો બરાબર લાભ લેવાનો, ફાગણનો તો કાંઈ ભરોસો નહીં. ફાગણ વખતે તો પછી લગ્ન છે એટલે પછી તો અત્યારથી જ આર્ત ધ્યાન. જો આપણા કેવા હીન પુણ્ય છે. સાચું કહું, હીન પુણ્ય નથી, હીન પુરુષાર્થ છે. પુણ્યને શું કામ દોષિત કરીએ આપણે? દૂષિત આપણે છીએ, ઉદયને દોષિત કરીએ છીએ આપણે. અશોકભાઈ વાક્ય બોલું છું, સાંભળો. દોષિત વ્યક્તિ અને ફેલાયેલું પ્રદૂષણ, દૂષણ. દૂષણ ખતરનાક છે કે દોષિત વ્યક્તિ ખતરનાક છે? બોલો. ખરાબ દુનિયા નથી, ખરાબ સંયોગો નથી, ખરાબ આપણી માનસિકતા છે. અશુદ્ધ ઉપાદાન કહેવાય એને. હવા, જળ, અવાજ, આ દૂષણો કરતા મોહ રાગ દ્વેષથી દૂષિત માનસિકતા જીવની સૌથી ખરાબ છે. સફોકેશન તો એનો છે, અણસમજણનો સફોકેશન છે. સમજણવાળાને તો સફોકેશન છે જ નહીં. શું હોય છે સફોકેશન? મધુબેન બોલો. પંડિતજી બાપુજી હતા ત્યારે તો ઓડિયો ટેપ લઈને આવતા, ત્યારે તો ઘરે સાંભળતા. હવે તો આપણને એમ થાય કે બાપુજી વયા ગયા, સાસુમાં વયા ગયા, હવે તો આપણે પૂરેપૂરું લાભ લેશું. ત્યારે સંયોગોની પ્રતિકૂળતા હતી, હવે દેહરૂપી સંયોગની પ્રતિકૂળતા છે. એક નિયમ યાદ રાખવાનો, સંયોગો જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રતિકૂળતાઓના પહાડ માથે રહેવાના છે. સારા વટ ક્યાંય નથી. શ્રેણિકની બુદ્ધિ જુઓ ને. ઘરવાળી સમ્યક દ્રષ્ટિ, બાયડી સમ્યક દ્રષ્ટિ છે. કમલેશભાઈ ચેલના માત્ર સમ્યક દ્રષ્ટિ નહીં, 24માં તીર્થંકરના માસી માં જેવી જ થઈ ને, તો તીર્થંકરની માં જેવી જ થઈ ને. તો ચંદનબાલા જેવી રાજકુમારી, એની બહેન ત્રિશલાની બહેન ચેલના. તો સમ્યક દ્રષ્ટિ જેવી બાયડી હોય તોય ભાઈ સાહેબની બુદ્ધિ કેવી ભ્રષ્ટ હોય. અને બચેલા થોડાક એવા સરસ મજાના ઉદય કે સામે યશોધર મુનિરાજ આવે, પોતે બૌદ્ધના સંસ્કારો લઈને આવ્યા છે. સંસ્કારો લઈને આવ્યા છે, ઉદય તો સાથ આપે છે. જો આ નગ્ન દશા જૈન ધર્મ, પણ સંસ્કારો નહીં છૂટે ને. નડ્યા સંયોગો નહીં, ઘરવાળા નહીં નડ્યા, જંગલમાંના મુનિરાજ ને નડ્યા કમલેશભાઈ. એ પોતાના જે ભવના સંસ્કારો હતા ને
જૈન ધર્મ પ્રત્યેના દ્વેષના સંસ્કાર. યાદ રાખજો, વાંચજો, શ્રેણિક ચરિત્ર વાંચજો. વંદનાબેન, મેં તો એક બેઠકમાં આખું શ્રેણિક ચરિત્ર વાંચ્યું છે, 250-300 પાનાનું. અદ્ભુત ગ્રંથ છે. અને એ 12મા ધોરણમાં 92ની વાત કરું છું. બહુ સરસ ગ્રંથ છે શ્રેણિક ચરિત્ર. આજે તો ગુરુદેવશ્રીએ શ્રેણિક ચરિત્રે ખોલીને આપ્યા અને હરિવંશ પુરાણ શ્રી કૃષ્ણ ચરિત્રે ખોલીને આપ્યા. દ્વારિકા દહન સથવારો પૂરેપૂરો હતો પ્રથમાન યોગનો, સિદ્ધાંત બરાબર દ્રવ્યાન યોગના. અશોકભાઈ, હા પાડવાથી કામ નહીં ચાલે. આ પ્રવચનો એક વાર નહીં, 2 વાર નહીં, હું તો રોજ બોલું છું. 4 વાર 6 વાર એને વારંવાર વાંચો તો એમ થાય કે ફકરા દીઠ કેવા સરસ મજાના આનંદના છોડો એમાંથી ઉછળે. મેં તો મારી પાસે જે શાસ્ત્ર છે ને એમાં લગભગ શ્રેણિક ચરિત્ર અંગેના 10-15 મેં બધા સ્ટેપ્સ લખી રાખ્યા છે, પોઈન્ટ્સ લખી રાખ્યા છે. પરિણામોની ક્રૂરતા જુઓ, છતાં મુનિરાજની કરુણતા જુઓ, 7મા નરકનો બંધન જુઓ. પણ પરિણામોની વિચિત્રતાને લીધે 84,000 વર્ષ રહે એવું એનું કર્મની સ્થિતિ અપકર્ષણ થયું. અશુભ ભાવોની તીવ્રતા જુઓ શ્રેણિક ચરિત્રમાં, શુભ ભાવોની સાતિશયતા જુઓ શ્રેણિક ચરિત્રમાં. અને આ ભાઈ સાહેબ પહેલા તીર્થંકર થવાના છે, મહાપદ્મ નામના. શુદ્ધ ભાવોની સાતિશયતા જુઓ. ચરમ દશા એ છે અશુભ, શુભ અને શુદ્ધ ત્રણેય. 7મી નરકે જવાના ભાવ થયા, અશુભની ચરમસીમા. તીર્થંકર ગોત્ર બંધારણો, શુભ ભાવની અને પુણ્ય પરિણામની સાતિશયતા. તીર્થંકર થઈને મોક્ષે જવાના, એ શુદ્ધ પરિણામની એની ચરમસીમા જુઓ. હવે એમાં બાયડી શું કરે? ચેલના શું કરે? એમાં ચેલના તો ચેલના છે, એ ચાલવામાં માને છે, ચલાવવામાં નહીં માને. ઘરે ચેલના હોય એટલે કઈ શ્રેણિક ચાલતો થાય એમ નહીં. આમ જો, આ ઇમેજિન કરો, આ દીવો છે એમ, બરોબર? આ દીવો અહીંયા મૂક્યો આપણે, અશોકભાઈ, આ દીવો બળે છે, ઓકે? અંધારું સૌથી વધારે ક્યાં છે? અરે દીવો છે, આ દીવો છે ને, જો આ દીવો છે ને, લાલ લાલ દેખાય છે. અંધારો સૌથી વધારે ક્યાં છે? બતાવો. દિયા તલે અંધેરા. બહારની દુનિયા તો ઝળહળ છે, આવા ઘાટ છે આપણા. ચેલનાને જોઈ જોઈને ન જાણે કેટલી સ્ત્રીઓ તો, બહેનો તો અર્જિકાની દીક્ષા લઈ લીધી હોય. શ્રેણિક તો જાને ત્યાં જ, કેમ કે હજી ભવભ્રમણ બાકી છે. એટલે થોડુંક આ સમયસાર 5મી ગાથા, 96 ગાથા. એક તરફ અમૃત સાગર, અમૃત, બીજી કોર મૃતક કલેવર. કેવા કોમ્બિનેશન છે, શબ્દો જુઓ તમે. અમૃત સાગર આત્મા અને મૃતક કલેવર. એમાં પછી આ ભગવાન આત્મા મૂર્છાયેલો. ગજબની વાત છે. હા, ગુરુદેવશ્રી ઘણી વાર કહેતો ત્રણેય મમ્મા, એટલે આ બાઈઓને મમ્મા કહેવામાં આવે છે. મમ્મા શબ્દ લખો ને, મમ્મા કે મમ્મી, કેટલા મ છે એમાં? બોલ સ્નેહા, બોલ. તને ન પૂછાય, બીજાને પૂછે. મ વળી પાછું મ વળી પાછું મ, ત્રણેય મમ્મા છે કે નહીં? ગુરુદેવશ્રીની મમ્મા અને મમ્મી, એમાં મમ્મી તો શબ્દ નથી બોલતા ગુરુદેવશ્રી, મમ્મા એમ કહેવાય ને, એમ ત્રણેય મમ્મા. અમૃત સાગર એમાં મ, મૃતક કલેવર એમાં મ, મૂર્છાયેલો એમાંય મ. એ 96 નંબરની ગાથા.
તો મુનિરાજને એકદમ સ્વરૂપ રમણતા જાગૃત છે. સ્વરૂપ કેવું છે? બીજો પોઈન્ટ, જ્ઞાન આનંદ આદિ ગુણોથી રચાયેલું છે, ઘડાયેલું છે. હું એક બહુ સિમ્પલ સવાલ પૂછું છું મારી જાતને, આપ સૌને. આપણે મંદિરે સાથે સંકળાયેલા છીએ, મુમુક્ષુ તરીકે જીવનશૈલી સાથે સંકળાયેલા છીએ. નિર્મલાબેન, મુમુક્ષુ તરીકે આપણે સંકળાયેલા છીએ. જાતને હંમેશા પ્રશ્ન પૂછવાનો, શેના વડે આપણે રચાયેલા છીએ? આત્માર્થપણું કેટલું? આત્મહિત ભાવ, આત્મહિતની ભાવના કેટલી? તત્વની રુચિ કેટલી? તત્વ અંગેની ધગશ કેટલી? એના માટેનો પુરુષાર્થ કેટલો? એ આ બધો મસાલો રુચિનો, પ્રતીતિનો, પુરુષાર્થનો, પરિણામોનો, તત્સંબંધી ક્રિયાઓનો, આ આત્માર્થી તરીકેની કેળવણીમાં કેટલા ગુણો આપણા એમાં પુરાયેલા છે, ભેગા છે, જેનાથી આપણે ઘડાયેલા છીએ અથવા આપણું ઘડતર થઈ રહ્યું છે. 24 કલાક વિચારવાનું. માત્ર એવું તો નથી કે મંદિર નજીક છે એટલે મંદિરે આવીએ છીએ. માત્ર એવું તો નથી કે ક્રિયાઓના સંસ્કાર છે એટલે ક્રિયાઓમાં આપણે વહેતા જઈએ છીએ. ઇલાહાબાદ બનારસ વાળાને પૂછો કે ગંગાનો મહિમા, એ તો અમારી બાજુમાં જ છે. બહાર ઓસરીમાં અમે આવીને ઊભી રહી ને તો ગંગાનું વહેણ તો અમને દેખાય છે, રોજ દેખાય છે અમને તો. અને દર વર્ષે ગંગા તો અમારા ઘરના પગથિયા ધોવા માટે આવી જ જાય. પૂર આવે ને બાળ એટલે અમારે ત્યાં ગંગા આવી જ જાય. એને કેટલો ગંગાનો મહિમા? એવા જ આપણે ઇલાહાબાદી છીએ. મકાન ક્યાં? મોટી ટાંકી આગળ, સાવ બાજુમાં. સત્સંગનો મહિમા એ મુંબઈ વાળાને પૂછો, અમેરિકા વાળાને પૂછો, હા લંડન વાળા દર 3 મહિને 2 મહિને આવે. હા, ત્યાં 2 કલાક 3 કલાક 120 ની સ્પીડ હોય કારની. અશોકભાઈ, 120 140 ની સ્પીડે કાર ચાલતી હોય તોય 2 કલાક પછી તો મંદિરે પહોંચતા હોય. અને ટાઈમ અવર્સ નક્કી હોય. 2 કલાક એટલે 2 જ કલાક માટે મંદિર ખુલ્લું હશે, બાકી મંદિર બંધ. અતિ પરિચય તે હોત હૈ બહોત અનાદર ભાવ, મલિયાગીર કી ભીલની ચંદન દેત જલાય. આવા ઘાટ છે. મલિયાગીરી પર્વતમાં રહેનાર બાઈને પાણી ગરમ કરવું છે, લાવો લાકડા. શેના લાકડા? ચંદનના લાકડા બાળીને ખાક કરે. તમે બેનો બધા બહુ ધ્યાનથી સાંભળજો હું જે કહું છું. લીના અને દીપાલીબેન બધા મગજમાં બેસાડવા જેવી વાતો છે. સહેજે આપણને મળી રહે છે એની કિંમત નથી. ગુજરાતીમાં કહેવત છે એના માટે, પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. એના જેવો કોઈ પ્રમાદ નથી, એના જેવો કોઈ પાપ નથી. ખૂબ મહિમા અંદરમાં. એટલે એકદમ શબ્દ બહુ ભાવ પસંદ કરવા જેવું છે. તીવ્ર ધધક અને ધગશ એ આ એકદમ શબ્દ. એના માટે સમયસારમાં પ્રચુર શબ્દ આવ્યો. જો કે ઓરિજિનલમાં પ્રચુર નથી, અમંદ આનંદ એવો શબ્દ છે. અમંદ આનંદ, આહા, એમાં ખબર શબ્દ શું આપેલું છે? અનવરત. હમણાં કીધું ને મેં, અનવરત. અનવરત એટલે વચ્ચે ક્યાંય ખંડ નહીં પડે. અનવરત, અપ્રતિહત. બુલેટ ટ્રેન દિલ્હીથી ઉપડી એટલે મુંબઈ જઈને જ ઊભી રહે. અનવરત, ધારા પ્રવાહ. અનવરત, એક ધારે. જેમ રિલાયન્સ રિફાઇનરીમાં તેલ 24 કલાક ઠલવાતું હોય ને, 24 કલાક, વર્ષો થયા હોય. ધીરુભાઈ અંબાણી મરી ગયા ત્યારે પણ મિલ બંધ નહોતી, રિફાઇનરી બંધ નહોતી. એને ક્યાં ઉઠમણું નડે ત્યાં? અર્થ પુરુષાર્થ વાળાને અનર્થ પુરુષાર્થ સહેલું હોય. શું કીધું? આ મારી વાત નથી, જય ધવલામાં લખેલું છે. કાન ખોલીને આ વાતને સાંભળજો. અર્થ જે છે એ અનર્થકારી છે.
જેટલા પણ ભાઈઓ વચ્ચે, રાજુભાઈ, ભાઈઓ વચ્ચે અને અરે બાપ દીકરા વચ્ચે, બાયડી અને ભાઈડા વચ્ચે જે માથાકૂટો બધી થતી હોય, માત્ર ને માત્ર પૈસા અને અર્થને લીધે. કુસુમબેન, શું નામ? તેજસ અને અમિત. નાના હતા ત્યારે બહુ પ્રેમ, એક જ થાળીમાં ખાતા. હવે હું વાંધો આવ્યો, હવે વધી ગયા પૈસા. અહીંયા રાજકોટનો એક દાખલો છો તમને કહું, રાજકોટનો એક મારા મોઢામાં દાખલો છે, પણ નામ નહીં લઉં. તમે લોકો પણ બધા ઓળખો છો એને સારી રીતે. બે ભાઈઓ કોર્ટમાં કેસ હાલે, કોર્ટમાં કેટલી 5-25 લાખની પૂંજી માટે. અને બેઉ ભાઈઓ પછી મને વકીલ બનાવીને મારી પાસે લઈ આવે, પંડિતજી તમે ઓલાને સમજાવો. મારું મગજ ખાલી થઈ જાય છે. હું પછી કોક વાર ખોટે ખોટું કહું એ તો હા મારી વાત થઈ ગઈ છે. આપણે ક્યાં સામેથી સજાઈને મળવાની વાત છે, ક્યાં નવરા છીએ આપણે? મધુબેન, બહુ સમજવા જેવું છે. જર જમીનને જોરું, અહીંયા તો 30 કજિયાના છોરું, ઓલા તો 3. હા કમલેશભાઈ, બહુ સારા વટ ક્યાંય છે નહીં. આમ ચહુંગતી દુઃખ કાર ઘને રે, કેટલી સરસ વાત લખી છે. આ ચારે ગતિઓમાં ઘનેરા દુઃખ જ છે, આકુળતાનો પાર નથી. અશોકભાઈ છે કે નહીં? બધી એમાંથી તમે કેટલા વહ્યા છો, એમાંથી રહ્યા છો, વહ્યા છો, બધા શું કહેવાય એને, અપ એન્ડ ડાઉન્સ કેટલા બધા. હા, એટલે આમાં જ્ઞાન આનંદ આદિ ગુણોથી રચાયેલો છે. આપણે શેના વડે રચાયેલા છે એ વિચારવાનું હંમેશા. એક બોલ આવે છે, બેનશ્રીનો બોલ આવશે આગળ. શ્રીમદજીનો પણ એવો એક ઓરિજિનલ બોલ છે. આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા અને સંસારના પ્રયોજનને પોષનારા પરિણામો કેટલા, આત્માર્થીને એની હંમેશા તપાસ કરવી જોઈએ, નોંધ લેવી જોઈએ. આ શબ્દો છે, શ્રીમદજીના શબ્દો છે. બેનશ્રીના પણ વચનામૃતમાં એવું આવે છે. એનાલિસિસ તો કરવાની વાત છે ને. જ્ઞાન આનંદ આદિ ગુણોથી રચાયેલું છે. પર્યાયમાં સમતા ભાવ પ્રગટે છે. આમાં પણ ગુરુદેવશ્રી કેવો ખીલ્યા હતા. ત્રિકાળ સમતા ભાવ વસ્તુ છે, એ તો વસ્તુ છે જ. ઓલું હોનું તો હોનું છે, પણ ઓલો સોની જો ભેળસેળ કરી નાખે ને તો આપણે ભ્રમમાં રહીએ. આપણી નજરોની સામે જ આપણને જોખીને આપે, ભાઈ જો આ 10 ગ્રામના બન્યા અને 15 ગ્રામના બન્યા. વળી પાછા કુશળ બેન હોય ને, હોશિયાર, એ પૂછે આમાં ઘટ કેટલો, ઓલો કહીએ દે હાવ બેશરમ થઈને. 12 ગ્રામની વીટી છે, આમાં બેન તમારે સમજી જ લેવાનો 4 ગ્રામનું ઘટ તો હોય. બેન તમે સમજી શકો? શું સમજી શકો? બોલો બોલો, પછી શું બોલે છે? અરે ભેળસેળ વિના તો ઘરેણાઓ. હા, તો 4 ગતિ 84 લાખ યોનિઓના આ બધા જે ઘરેણાઓ છે, પશુ, નરક, મનુષ્ય, દેવ, આ બધા ઘરેણાઓ છે જે ઘડાયેલા, એમાં ઘટ ઘણો છે. હા, પણ એ ઘટવાળા ઘરેણાઓનું સૌભાગ્ય છે, ભલે ને 1 ગ્રામ 2 ગ્રામ હોનું તો છે. એમ આબાલ ગોપાલ સબકો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે. એટલું તો હોનું છે જ, પણ એટલું જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. પ્રાપ્ત છે એ પર્યાપ્ત. હા, એટલામાંથી સરસ મજાના ઘરેણાઓ થઈ શકે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની ચર્ચા 10મા આપણા તત્વાર સૂત્રના પહેલા અધ્યાયમાં આવે. એમાં બંનેના જ્ઞેયભૂત પદાર્થો કેટલા, તો એમાં એક સૂત્ર આવે છે અર્થસ્ય, અર્થને જાણનારા છે. પછી એની ટીકામાં આવે બહુવિધ ક્ષિપ્રા નિસૃતા એમ કરીને સૂત્ર આવે કે બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર અક્ષિપ્ર, નિસૃત અનિસૃત, 12 પ્રકારના બધા પદાર્થો. એટલે પદાર્થો અંગે 12 પોઈન્ટ આપ્યા છે એમાં. તો એમાં એક આવે નિસૃત અને અનિસૃત.
નિસૃતમાં દાખલો આપે છે એમાં પૂજપદ આચાર્ય કે સમજો કે કોઈ હાથી ઊભો છે દૂર, તો આપણે જોઈએ કે હાથી ખ્યાલ આવ્યો આપણે, પણ આમ રસ્તેથી આપણે જતા હોય, ચોમાસાના દિવસો હોય અને પાણી ભરેલ ખાડામાં ભેંસું તણાતી હોય, બરોબર, અને ભેંસું તણાતી હોય, આપણે જોયા તો ઓહો અરે પાણીની વચ્ચે કાળા પથ્થર ક્યાંથી આવ્યા? તો આપણને શું દેખાય છે? ભેંસની પીઠ ઉપરનો જરીક ભાગ દેખાય છે, હાલે નહીં, ડૂલે નહીં. તો આપણે ભ્રમમાં પડી જઈએ કે આ તો પથ્થર છે, પાણ છે એમ. તો પછી કોઈક જાણકાર વ્યક્તિ કે નહીં, પાણા નથી, પથ્થર નથી, તો ભેંસ છે. પોઈન્ટ સમજાય છે? અથવા હાથી સમજો તણાઈ ગયેલું હોય, એની જરીક સૂંઢ બહાર નીકળેલી હોય, એને જોઈને આપણને એમ તો જો સાપ આવીને ઉભો, અરે સાપ નથી, એ તો હાથીની સૂંઢ છે, એટલે હાથી છે. અનિસૃત એટલે પૂરેપૂરું નીકળેલું ન હોય, પણ એ જરીક પણ જોઈ જાય આપણે, તો જાણકાર હોય ને એ સમજી જાય કે આ હાથી છે કે ભેંસ છે. પોઈન્ટ સમજાય છે? આ અમે જ્યારે 11મા 12મા ધોરણમાં વિષય ભણતા, કમલેશભાઈ, મારું હૃદય એટલું પ્રસન્ન થતું. આ તત્વોમાંથી પણ આપણે આજ તો કાઢવાનું છે. આખું હાથી તો તમારી સામે આવીને ઊભું રહેવાનું નથી, પણ જરીક એની સૂંઢ, જરીક એનો ભાગ આપણને દેખાશે, એના ઉપરથી આપણે અનુમાન કરવાનું છે કે આ તત્વનો હાર્દ શું છે. શું સમજાણો? શું કીધું મેં? થોડા કહા બહોત કરકે જાનના. થોડું કીધું, ઘણું કરીને જાણજો. અનિશ્ચિત એવું છે આ બોલોનો. આ છે આ કે જ્ઞાન આનંદ આદિ ગુણોથી રચાયેલું છે, પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે. હવે હું આ વાક્યને આવી રીતે વાંચું, જો મારા ગ્રંથમાં મેં લખ્યું છે સમતા ભાવ પ્રગટ છે. પહેલો ડાયલોગ શું કીધું? સમતા ભાવ ડાયલોગ, સમતા ભાવ પ્રગટ છે, એ પહેલો. બીજો વાક્ય પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે, આ બીજું. તો પહેલું પ્રગટ વાળું જુદું, આ બીજું પ્રગટ વાળું જુદું. શું સમજાય છે? પહેલું પ્રગટ એટલે સમતા ભાવ પ્રગટ છે, એ દ્રવ્ય સામાન્યની વાત છે, અને પર્યાયમાં સમતા ભાવ પ્રગટ છે, એ વિશેષનો આવિર્ભાવ છે. અચ્છા, ઘરેણાઓમાં સોનું છે, સોનાનું સોનું છે કે નહીં, કે ઘરેણાઓનું સોનું છે? એટલે બોલો. હવે હું શાસ્ત્રીય ભાષામાં પૂછું છું. સામાન્ય તો સામાન્ય છે, વિશેષ તો વિશેષ છે. વિશેષ સામાન્ય ભાવે પ્રગટે છે, તો વિશેષમાં સામાન્ય છે, વિશેષનું સામાન્ય છે કે સામાન્યનું વિશેષ છે? કમલેશભાઈ, બેઉ જવાબ ખોટા છે. જાણી જોઈને બે જવાબ ખોટા આપ્યા છે. હા, સમજાય છે? એ વિશેષનું સામાન્ય તો છે નહીં, અને સામાન્યનો વિશેષ નથી. અરે એ સામાન્યનો જ સામાન્ય વિશેષમાં આવિર્ભૂત થયું છે, એનું નામ સમતા ભાવ જે પ્રગટ છે એ પ્રગટ થાય છે. કેમ કે જે કુવામાં હોય એટલે ત્રિકાળ સમતા ભાવ, અવેડામાં આવે એટલે પ્રગટ સમતા ભાવ. અચ્છા, અવેડામાં હોય પછી ક્યાં જાય? બોલો બોલો, થોડુંક આગળ કંઈક વિચાર કરો. અવેડામાં એટલે હાઉજમાં હોય ને, ઘરમાં ઉપર જે ટાંકામાં હોય, પછી ક્યાં આવે? નળમાં આવે ને. પણ નળમાંથી ક્યાં આવે? ગ્લાસમાં આવે, ચાંદીના ગ્લાસમાં. અચ્છા, ચાંદીના ગ્લાસમાં આવેલું પછી ક્યાં જાય? પેટમાં જાય. ભાવ શુદ્ધ જ્ઞાન ઠેઠ સુધી એને પહોંચાડવાનું. કુવામાંના જળને જોઈને હરક પોતોડા નહીં થાવ. એ અવેડામાં આવે છે કે નહીં એ જુઓ, પછી નળમાં આવે છે કે નહીં એ જુઓ. નળ ચાલુ કરો તો એ ગ્લાસમાં આવે છે કે નહીં એ જુઓ, પણ એ ગ્લાસમાંનો જોઈને હરક પોતોડા નહીં થાવ. એ તો પાંચ પંચના છે. કાનજી સ્વામી માર્ગ, દિગંબર જૈન, સિમંદર પ્રભુનું મંદિર, એ ગ્લાસમાંનું જળ છે. એ કામનું નથી. તો કામનું શું છે? એ ગ્લાસને મોઢે કરો અને ગટગટાવી જાઓ. એનું નામ પર્યાયમાં સમતા ભાવ પ્રગટ થાય છે. ખ્યાલમાં આવ્યું? ડૉક્ટરે આપણને કીધું જો આ 10 ટીકડી છે, લઈ જાઓ, હું આપું છું, બરાબર? હવે લઈને ગયા, એમને એમ જ એને પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે મૂક્યા. એકે ગોળી ખાધીને હરામ ખાધી હોય તો વળી પાછો 8-10 દિવસ પછી ગયા, સાહેબ
હવે ડૉક્ટર પૂછે કે દવા જે લખી આપી હતી લીધી હતી? હા સાહેબ લીધી તો હતી. હવે ઓલો જો મિથ્યા દૃષ્ટિ હશે તો સમજી જશે કે લીધી એટલે આ એમ કહે છે કે ખાઈ ગયા હતા અમે. પણ સમ્યક દૃષ્ટિ જો હશે, સમજદાર હશે તો સમજી જાય. ઓળી પાછું પૂછે એટલે તમે લીધી હતી એટલે આમ તમે સમયસર બરાબર દવાઈ લીધી હતી? સાહેબ એમાં 4 ચોકી ગયા, 6 ચોકી ગયા, 2 ખોરાક ચોકી ગયા. ઓલા સમજી જાય નહીં, તમારે હવે ધ્યાન રાખવાનું. અરે ખોરાકની બાબતમાં જેમ અનિયમિતતા આપદાને નોતરે, એમ આ તત્વજ્ઞાનમાં પણ જો અનિયમિતતા હશે, નિયમિતતા ન હોય તો પર્યાયમાં સમતા ભાવ નહીં પ્રગટે. અચ્છા, દ્રવ્યમાં જે સમતા ભાવ છે, ત્રિકાળ સામ્ય ભાવ, એ અપ્રતિહત છે કે નહીં? છે ને? તો પર્યાયના પરિણામમાં કેમ નથી? કંઈક સમજાય છે? કેમ કે દ્રવ્ય સ્વરૂપની દ્રષ્ટિ જ નથી. તો પર્યાયમાં એ પરિણામમાં ક્યાંથી આવે? એક એક વાક્ય આમાંથી આમ સમજવા જેવા છે. પછી તો શ્રીમદજીને ખોલ્યા, દેહ જાય પણ માયા થાય અને રોમમાં, સોનું હો કે તણકલું બે સરખા છે. ગમે તેવા સંયોગ હોય, અનુકૂળતામાં ખેંચાતા નથી, પ્રતિકૂળતામાં ખેદાતા નથી. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસ ભાવ વધારે પ્રગટ થતો. આ શું છે ખબર? જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસ ભાવ એટલે શુદ્ધોપયોગનું ઘટપણું. એને કહેવાય જ્ઞાનનું વિજ્ઞાનપણું. શું છે એ? જ્ઞાનનું વિજ્ઞાનપણું. કર્ણાનિયોગની ભાષામાં એને ગુણશ્રેણી નિર્જરા કહેવાય. શું કહેવાય? ગુણશ્રેણી નિર્જરા એટલે એ વધતી શુદ્ધિ છે. ગુણસ્થાનોમાં, આગળના ગુણસ્થાનોમાં વધતી શુદ્ધિ. જેમ જેમ આગળ વધે તેમ તેમ સમરસ ભાવ વધારે પ્રગટ થતો જાય છે. આગળ વધે એ ભાષા છે, આગળ નહીં વધે. સ્વરૂપમાં ને સ્વરૂપમાં ઠરતા જાય, ઘટ થતા જાય. સ્વરૂપમાં ને સ્વરૂપમાં ઓર ઘટ થતા જાય, એનો જ અર્થ છે એ આગળ વધતા જાય. ભાષા એની એવી છે. તો આખું આ મુનિપણાનું ચિત્રણ બહુ અદ્ભુત આમાં ગુરુદેવશ્રી આજે લીધું છે. 90 નંબરનો બોલ, એમાંય 5 છે બધા પેટા બોલો છે. સંસારની અનેક અભિલાષા રૂપ ક્ષુદાતી, બહુ બન में जीवर घूम चुका. એ આજો કણ કણ કો જી ભર ભર દેખા. અભિલાષા એવી. સંસારની અનેક અભિલાષા રૂપ ક્ષુદાતી દુઃખિત. દુઃખિત સ્પેશિયલ કેરેક્ટર છે આ. દુઃખિત મુસાફર. યજમાન નથી કીધું, મહેમાન નથી કીધું, મુસાફર. કવિ ધ્યાનતરાયજી, બનાસદાસજી વગેરે સંસારને માટે દાખલો આપે છે સરાય ઘર. હિન્દી પ્રાંતોમાં વેઇટિંગ રૂમ ઉપર લખેલું સરાય ઘર. સરાય ઘર એટલે ટ્રેનની રાહ જોવા માટેનો કક્ષ. લબાચાઓ આપણે મૂક્યા થોડીક વાર અને આપણી ટ્રેન આવે, અનાઉન્સમેન્ટ સાંભળવાનું, ફલાની ફલાની ટ્રેન આવી, આપણી આવી, એટલે બધો લબાચો લઈને ઉપડી જવાનું. સરાય ઘર કોઈનો નથી, એમ કાયમનો ઠેકાણો તો છે જ નહીં. એમ અહીંયા કહે છે, તું વિષયોમાં શા માટે ઝાવા નાખે છે? થોડુંક વિચારો. ઝાવા ખાવામાં, પીવામાં કેટલી ધોંસ બોલાય છે. આપણે જાણે કે 3 કાળમાં કદી જોયું ન હોય. વિષયોમાં શા માટે ઝાવા નાખે છે? ત્યાં તારી ભૂખ ભાંગે એવું નથી. વાહ, બહુ અદ્ભુત વાત છે. ભૂખ ભાંગે એવું નથી. અંદર અમૃત ફળોનું ચૈતન્ય વૃક્ષ પડ્યું છે, તેને જો તો અનેક જાતના મધુર ફળ અને રસ તને મળશે, તો તૃપ્ત તૃપ્ત થઈશ. આ પંક્તિઓના અર્થમાં ગુરુદેવશ્રીએ વિષવૃક્ષને યાદ કર્યા. 148 કર્મ પ્રકૃતિ વિષવૃક્ષ, એનો ફળ અનંત દુઃખ નિયમથી. અને આ અમૃત ફળોનું ચૈતન્ય વૃક્ષ. માત્ર તૃપ્ત થશે એમ નથી કીધું, તૃપ્ત તૃપ્ત થઈ જશે. એટલે સાદી અનંતકાળ માટે પરમ તૃપ્તિ તને થશે. ઘણા દાર્શનિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યો દરેક બોલમાં છે. વિચારજો, જેટલો આમાંથી કાઢીએ એટલો ઓછો છે. ઓમ નમઃ સિદ્ધિ.